નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, દરેક મનુષ્યને તેના કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને તે તેના જીવનમાં જે પણ કર્મ કરે છે તો મિત્રો તે કર્મ અનુસાર તેનું મૃત્યુ પછી જન્મ મળે જ છે। કેટલાક કૂતરા તરીકે જન્મે છે, કેટલાક ખેતામ્બરા તરીકે જન્મે છે। હિન્દુ ધર્મ અનુસાર, શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી આ પૃથ્વી પર રહેતા તમામ મનુષ્યો તેમના કર્મ અનુસાર વિવિધ જાતિઓમાં જન્મ લે છે અને તેમને તેમના પાપોનું ફળ ભોગવવું જ પડે છે। કેટલાક ધાર્મિક ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પોતાના જીવનમાં ઘણા પાપ કરે છે તે એવા ગર્ભમાં જન્મ લે છે કે જેમાં તે પોતાનું દુઃખ કોઈની સાથે શેર નથી કરી શકતા અને ન તો કોઈની સાથે પોતાનું દુઃખ વહેંચી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એ જણાવશું કે કયા કયા કર્મો પાપ છે। અમુક કામ એવા હોય છે કે જે માણસે પોતાના જીવનમાં ન કરવા જોઈએ, નહીંતર તેને કૂતરાનો અવતાર પણ મળી શકે છે અને તેની આખી જિંદગી અહીં ત્યાં ભટકવું પડે છે। અને ભગવાન શ્રી કૃષ્ણ આ વિશે પણ કહ્યું છે કે તે માણસના કયા પાપો છે કે જે દરેક માણસ તેના આગલા જીવનમાં કૂતરા તરીકે જન્મ લે છે, તેના વિશે આપણે એક વાર્તા દ્વારા જાણીશું। મિત્રો, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી। મિત્રો, એક સમયની વાત છે જ્યારે દેવી રાધા ભગવાન કૃષ્ણને મળવા જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભગવાન, આજે જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મેં એક કૂતરાને ખોરાકની શોધમાં અહીંથી ભટકતો જોયો અને ત્યાં એક માણસ ખોરાક ખાઈ રહ્યો હતો। પછી તે કૂતરો ગયો અને તેની પાસે બેઠો અને કૂતરો વિચારતો હતો કે હવે આ માણસ મને પણ રોટલી ખવડાવશે, પરંતુ તે માણસ એકલાએ ભોજન ખાઈ લીધું અને તે કૂતરાને રોટલીનો ટુકડો પણ ન આપ્યો। કૂતરો ભૂખ્યો તરસ્યો ત્યાંથી ચાલ્યો ગયો। અને પ્રભુ, આ જોઈને મારા મનમાં બે પ્રશ્ન ઉદ્ભવે છે અને હું ઈચ્છું છું કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહ્યું કે હે દેવી, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે મને વિના સંકોચ વિના કહી દો, ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ। ત્યારે દેવી રાધાએ કહ્યું, પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે મનુષ્ય કયા પાપને લીધે કૂતરાનો અવતાર મળે છે અને એવા કયા કર્મો છે જે મનુષ્ય તેના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ, નહીં તો તે કૂતરા તરીકે જન્મ લે છે। અને મારો બીજો પ્રશ્ન એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી આપણને શું પુણ્ય મળે છે? તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવી, હું તમને એક વાર્તા કહું છું જે દ્વારા આ સાંભળીને તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે, પરંતુ વાર્તા પૂરા ધ્યાનથી સાંભળજો। ત્યારે દેવી રાધાએ કહ્યું કે પ્રભુ, તમે કથા સંભળાવો, હું પૂરા ધ્યાનથી કથા સાંભળીશ। પછી કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એક સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી રામ પોતાની સભામાં બેઠા હતા ત્યારે તેમના કૂતરાના રડવાનો અવાજ સંભળાયો। તેણે સભામાં હાજર સાકીગારને કૂતરાને ત્યાંથી ભગાડવા કહ્યું। દ્વારપાલ કૂતરા પાસે ગયો અને તેને ત્યાંથી ભગાડી દીધો। અને પછી બીજા દિવસે જ્યારે ભગવાન શ્રી રામ ફરીથી સભામાં બેઠા છે ત્યારે તે કૂતરો ફરીથી આવીને તે જ જગ્યાએ બેસી જાય છે અને જેવી ભગવાન શ્રીરામ સભા કંઈક કહેવાનું શરૂ કરે તે કૂતરો ફરીથી જોર જોરથી રડવાનું શરૂ કરે અને આ વખતે પણ દ્વારપાલ આ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી ભગાડી જાય। પછી ત્રીજા દિવસે જ્યારે ભગવાન શ્રીરામ સભામાં બેઠા હતા ત્યારે કૂતરો ફરી આવ્યો અને તે જ જગ્યાએ બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો। ત્યારે ભગવાન શ્રીરામને મનમાં વિચાર્યું કે આ કૂતરો મારા દરવાજે આવીને રોજ કેમ રડે છે? જ્યારે તેને કોઈ મારતું પણ નથી તો પછી તે મારા દરબારમાં આવીને રોજ કેમ રડે છે? આટલું વિચારીને ભગવાન શ્રીરામ દ્વારપાલને કહ્યું કે તે કૂતરાને તેના દરબારમાં લઈ આવે। દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને કહે છે કે ઓ કૂતરા, તું રોજ અહીં આવીને કેમ રડે છે? ભગવાન શ્રીરામ તમને તેમના દરબારમાં લાવે છે। જ્યારે કૂતરાને બોલાવવામાં આવ્યો ત્યારે કૂતરાએ કહ્યું કે હે ઋષિ, હું એક કૂતરો છું અને મંદિર, રાજમહેલ, રસોડું અને ગૌશાળા જેવા પવિત્ર સ્થળોમાં કૂતરાને પ્રવેશવાની મનાઈ છે, મને અપવિત્ર માનવામાં આવે છે, તેથી જ હું ભગવાન શ્રીરામના દરબારમાં જઈ શકતો નથી। તમે ભગવાન શ્રીરામ છો, જઈને તેને કહો કે જો તમે મને મળવા માંગતા હોય તો તે અહીં આવે, પણ હું ત્યાં નથી જઈ શકતો। કૂતરાની આ વાત સાંભળીને દ્વારપાલ ભગવાન શ્રીરામ પાસે જાય છે અને કૂતરાને એ કહ્યું કે બધું તેમને કહે છે। ત્યારે ભગવાન શ્રીરામ કૂતરાને કહે છે કે તે મારી પાસે આવે અને કહે છે કે કૂતરો, તું મારા દરબારમાં રોજ કેમ રડે છે?
શું મારા દ્વારપાલે તને માર્યો છે કે મેં કોઈ ભૂલ કરી છે? કૂતરાએ કહ્યું, ના ભગવાન, ના, તમે કોઈ જ ભૂલ નથી કરી. નથી તમારા દ્વારપાલે મને માર્યો. કે જ્યારે ભગવાન શ્રીરામે પૂછ્યું, તો પછી તમે મારા દરબારમાં રોજ કેમ રડો છો? તો કૂતરાએ કહ્યું, ભગવાન, એક સંન્યાસીએ મને પથ્થર વડે માર્યો, જેના કારણે મારો એક પગ ભાંગી ગયો છે અને હવે હું બરાબર ચાલી પણ નથી શકતો. હું ખૂબ જ પીડામાં છું. એટલે પ્રભુ, હું તમારા દરબારમાં આવીને રડું છું. પ્રભુ, મેં સાંભળ્યું છે કે તમે બધાને ન્યાય આપો છો, તો પ્રભુ મને પણ ન્યાય આપો અને તે સાધુને પણ સજા આપો. કૂતરાની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ ખૂબ જ દુઃખી થયા અને પોતાના સૈનિકોને કહ્યું કે સાધુને મારા દરબારમાં લાવો, હું તેને ચોક્કસ સજા કરીશ. પછી સૈનિકો સાધુને ભગવાન શ્રીરામ પાસે લાવવા જાય છે. પછી ભગવાન શ્રીરામ સંન્યાસીને પૂછે છે કે શું કૂતરો કહે છે સાચું છે? તમે કૂતરાને પથ્થર વડે માર્યો છે, જેના કારણે તેના પગમાં ખૂબ જ ઈર્જા થઈ છે અને હવે કૂતરો ખૂબ જ પીડાઈ રહ્યો છે અને તે બરાબર ચાલી પણ નથી શકતો. તેણે એવો કયો ગુનો કર્યો કે તેને આટલી મોટી સજા આપી, તેનો પગ પણ ભાંગી નાખ્યો? ત્યારે તે સંન્યાસીએ કહ્યું કે હે પ્રભુ, હું ભિક્ષા માંગવા માટે રસ્તા પર જઈ રહ્યો હતો. જ્યારે મારી બેગ સાથે ભિક્ષા હું જતો હતો, ત્યારે આ કૂતરો મારી પાસે આવ્યો અને તેની પૂંછડી હલાવવા લાગ્યો અને જ્યારે મેં તેને ખાવા માટે કંઈ ન આપ્યું, ત્યારે તેણે મારી ભિક્ષા ખાધી અને મને સ્પર્શી ગયો, જેના કારણે મેં ગુસ્સેથીને એક પથ્થર ઉપાડ્યો અને માર્યો અને પથ્થર ઘણો મોટો હોવાથી તેનો પગ પણ તૂટી ગયો. સંન્યાસીની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ તે સંન્યાસી પર ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે સંન્યાસીને કહ્યું કે આ કૂતરો અજ્ઞાની છે, તે એક પ્રાણી છે, તેણે પેટ ભરવા માટે આ કર્યું. તેને જ્ઞાન નથી, તે કોઈના ખોરાકને હાથ ન લગાડવો જોઈએ, તેથી જ આ કૂતરાએ આવું કર્યું. પણ તે તમે સંન્યાસી છો, તમને તો જ્ઞાન છે કે કોઈ પ્રાણીનું મૃત્યુ ન થાય. આ રીતે તો પણ તમે આ જીવને મારી નાખ્યો. તેથી કૂતરાએ નહીં પણ ગુનો કર્યો છે. આટલું જાણકાર હોવા છતાં તમે આ કૂતરાને માર્યો છે, તેથી તમે ગુનેગાર ગણાશો. તો પછી ભગવાન શ્રીરામ કૂતરાને કહ્યું કે આ સંન્યાસી તારો છે, તે ગુનેગાર છે અને હવે તું મને કહે કે આ સંન્યાસીને શું સજા આપવી જોઈએ? તો કૂતરાએ કહ્યું, પ્રભુ, આ સંન્યાસીને કોઈ શહેરની રાજા બનાવો. તો ભગવાન શ્રીરામે કહ્યું, ઠીક છે, તેને એક શહેરનો રાજા બનાવવામાં આવશે અને પછી તે સંન્યાસીને સુંદર સજા આપવામાં આવશે. તેને કપડાં પહેરાવીને તેને ઘોડા પર બેસાડ્યો અને સંન્યાસીને એક મહેલમાં લઈ ગયા અને ત્યાં એક શહેરનો રાજા. પછી જ્યારે સાધુ રાજા બન્યો, ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે ખરેખર કૂતરો ગાંડો હતો. મેં તેનો પગ ભાંગી નાખ્યો હતો અને મને સજા કરવાને બદલે તેણે મને આ શહેરનો રાજા બનાવ્યો હતો. પછી આ કોઈનું સમજાતું ન હતું કે કૂતરાએ સંન્યાસીને સજા આપવાને બદલે શહેરનો રાજા કેમ બનાવી દીધો. તો કેટલાક લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા ભગવાન શ્રીરામ પાસે ગયા. તેમને પૂછવા લાગ્યા કે ભગવાન, આ સાધુને સજા આપવાને બદલે આ કૂતરાને મહેલનો રાજા કેમ બનાવ્યો? જ્યારે સાધુએ કૂતરાનો પગ ભાંગી નાખ્યો હતો, તેથી કૂતરાએ આ સાધુને સજા આપવાને બદલે તેને મહેલનો રાજા કેમ બનાવ્યો? લોકો પાસેથી આ સાંભળીને ભગવાન શ્રીરામે કહ્યું કે તેણે આવું કેમ કર્યું તે પ્રશ્નનો જવાબ ફક્ત તે જ કૂતરો આપી શકે. પછી બધા લોકો કૂતરા પાસે ગયા અને તેને પૂછ્યું કે તે સંન્યાસી સાથે આવું કેમ કર્યું? તેને સજા કરવાને બદલે તેને શહેરવાસી બનાવી દેવામાં આવ્યો, તેને રાજા બનાવી. જ્યારે તેણે તારો એક પગ ભાંગી નાખ્યો હતો, ત્યારે કૂતરાએ હસતા હસતા કહ્યું કે તારે જાણવું છે કે તે સંન્યાસીને સજા આપવાને બદલે મેં તેને શહેરનો રાજા કેમ બનાવવામાં આવ્યો? સાંભળો, હું પણ મારા પાછલા જન્મમાં એક શહેરનો રાજા હતો અને હું ગરીબો પર ખૂબ જ જુલ્મ કરતો હતો. મારા શહેરના તમામ લોકો ખૂબ જ ગરીબ હતા અને તેઓ આખો દિવસ ખેતરોમાં મહેનત કરીને અન્ન કમાતા હતા. તેઓ જે કંઈ પણ ઉગાડતા તેનો અડધો ભાગ હું લઈ લેતો અને જે કોઈ મને અડધો અનાજ ન આપતો તેને મારા સૈનિકો મારતા અને તેમની મહેનતથી કમાયેલા પૈસા હું હડપ કરી લેતો. મેં મારા પાછલા જન્મમાં ઘણા પાપો કર્યા હતા, તેથી જ આ જન્મમાં હું કૂતરો બનીને જન્મ્યો છું અને હવે હું મારા પાછલા જન્મમાં કરેલા પાપોનું ફળ ભોગવી રહ્યો છું અને મેં તે સંન્યાસી બનાવ્યો છે જે રાજા, જેથી તે પણ તેના આગલા જીવનમાં કૂતરા તરીકે જન્મ અને પછી તેને ખબર પડે કે કૂતરાઓનું જીવન કેવું છે અને તમારે પોતાને ખવડાવવા માટે શું કરવું પડશે અને તમારે દરેક માટે કેટલું ઝંખવું પડશે અનાજ અને તમારે કેટલા લોકોને મારવા પડશે. પછી તે કૂતરાની વાત સાંભળીને બધા જ સમજી ગયા. આશ્ચર્ય થયું અને તે કૂતરાએ તે સંન્યાસીને રાજા કેમ બનાવ્યો. મિત્રો, પછી વાર્તા આગળ સંભળાવતા
ભગવાન શ્રી કૃષ્ણ દેવી રાધાને કહે છે કે હે દેવી, હવે બીજા તમારા બંને પ્રશ્નોના જવાબ આપશે. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે એવી કઈ વસ્તુ છે જે માણસે તેના જીવનમાં ન કરવી જોઈએ, નહીં તો તે કૂતરા તરીકે જન્મ છે. તો સમજો કે જે માણસ પોતાના જીવનમાં પહેલા રાજાની જેમ ઘણા પાપ કરે તે કૂતરા તરીકે જન્મે છે. અને તમારો બીજો પ્રશ્ન હતો કે કૂતરાની રોટલી ખવડાવવાથી આપણને શું પુણ્ય મળે. તો સમજવું કે જે માણસ ખવડાવે છે એ કૂતરો તેના જીવનમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં ઘણું સારું છે. અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે. તેથી દરેક મનુષ્ય કૂતરા અને ભિખારીઓને રોટલી ખવડાવવી જોઈએ. ત્યારે દેવી રાધા કહે છે કે પ્રભુ, આ ધરતી પર કેટલાક એવા લોકો છે જેઓ તેમના દ્વારે આવતા કૂતરાઓને મારીને ભગાડે છે અને ક્યારેય કૂતરા અને ગાયને ખોરાક નથી આપતા. તેઓને ખાવાનું ખવડાવતા નથી, પણ તેઓ ખૂબ જ પૂજા કરે છે. તો શું ભગવાન આવા લોકોની પૂજા સ્વીકારે છે? જેના પર ભગવાન કૃષ્ણએ હસતા હસતા જવાબ આપ્યો કે આ એ જ લોકો છે જે ગંગાજી પાસે પોતાના પાપ ધોવા જાય અને ત્યાંથી પાછા આવે તેઓ ફરીથી પાપ કરવા લાગે. ત્યારે દેવી રાધા કહે છે કે પ્રભુ, શું ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ નથી ધોવાતા? જેના જવાબમાં ભગવાન કૃષ્ણએ કહ્યું, ગંગાજીમાં જ પાપ ધોવાઈ જાય છે. આ એવા પાપ છે જે અજાણતા કરવામાં આવે છે. જાણી જોઈને કરેલા પાપ ગંગાજીમાં નથી ધોવાતા અને માત્ર તે જ વ્યક્તિ ગંગાજીમાં સ્નાન કરવાથી પવિત્ર બને છે જેનું મન સ્વચ્છ હોય અને મનમાં કોઈ કપટ ન હોય અને કોઈ ગંદા ન હોય મનમાં વિચારો. અને જે લોકો ક્ષેત્રપિંડી કરે છે અને ગંગાજીમાં અન્યની બહેનો અને પુત્રીઓ પર ખરાબ નજર રાખે છે તેમને કંઈ જ નથી થતું. આખરે આવા લોકોનો નાશ થઈ જાય છે અને દરેક વ્યક્તિ તેના કર્મનું ફળ ચોક્કસ મળે છે. તો મિત્રો, આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.